નમસ્કાર, આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે વિદ્યા સહાયક ભરતી 2026 ના ફોર્મ ભરવાની જે છે આજથી શરૂઆત થઈ ગઈ છે અને આ ભરતીની અંદર જે છે અંદાજે કેટલી જગ્યાઓ આવવાની છે અને આ ભરતીની અંદર શું તમામ લોકોનો વારો આવી જશે. સાથે સાથે આપણે 2024 ની જે ભરતી હતી વિદ્યા સહાયક ભરતી એનું એનાલિસિસ કરી અને આ ભરતીની જે છે આપણે ચર્ચા કરવાની છે. તો આવો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યા સહાયક ભરતી 2026 જે છે 2026 ની આ વખતે જે છે જોવા જઈએ તો અંદાજે જે છે 11,000 ની આજુબાજુ જે છે જગ્યાઓ આવશે. આ જગ્યાઓ હજી ફિક્સ નથી, કારણ કે હજી આના જે છે એ અત્યારે ગુજરાત સરકારની અંદર જે છે ધોરણ 1 થી 5 ની અંદર જિલ્લા ફેર બદલી કેમ થશે અને તેના આધારે જે છે આખા જિલ્લાનું રોસ્ટર બનશે અને રોસ્ટરના આધારે જે છે એ જગ્યાઓ નક્કી થશે અને એ જગ્યાઓ પછી ફિક્સ જગ્યાઓ જે છે આપણને જાહેર કરશે. હવે ફોર્મ ભરવાની જે શરૂઆત છે ક્યાંથી? તો ફોર્મ ભરાશે જે છે એ 15/4/2026 થી લઈ 24/4/2026. ખાસ ધ્યાન રાખજો, સમય બપોરે 3 વાગ્યા સુધી 24 તારીખ સુધી જ ફોર્મ ભરાવાના છે. એટલે જે પણ મિત્રોના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ તૈયાર હોય, ટેટ 1 પાસ હોય તો આવા તમામ ઉમેદવારો જે છે એ 2-3 દિવસમાં ફરજિયાત ફોર્મ ભરી દેવા અને જે પણ કેન્દ્ર જે છે ત્યાં જમા કરાવવાનું રહેશે. અહીંયા ઉંમર જે છે કેટલી છે તો 18 વર્ષથી લઈ અને 33 વર્ષ સુધી. તો 33 વર્ષની ઉંમર મર્યાદા જે છે કોને લાગુ પડે એ પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો જેને જે છે જે જગ્યાઓ જે 11,000 માંથી જે ઓપનની જગ્યાઓ હોય તો ઓપનની જગ્યાઓની અંદર તમારે લેવા માટે પુરુષ ઉમેદવાર માટે વધુમાં વધુ ઉંમર જે છે તમારે 33 વર્ષ હોવી જોઈએ અને મહિલાને જે છે એમાં 5 વર્ષનું જે છે એ છૂટછાટ મળે છે. ત્યારબાદ જો કેટેગરીમાં લેવું હોય તો કેટેગરીની અંદર જે છે 5 વર્ષની છૂટછાટ મળે છે. તો દરેક કેટેગરીની અંદર 5 દિવ્યાંગો માટે અલગ હોય છે, વિધવા માટે અલગ અલગ જે છે છૂટછાટ આપણને જાહેરાતની અંદર આપેલી છે. ત્યારબાદ જોઈએ તો કે મેરિટ, તો કે આ ભરતીની અંદર મેરિટ જે છે અગાઉ જે રીતે ગણાતો હતો એ જ રીતે મેરિટની જે છે ગણતરી થશે. ડીએલએડ પીટીસી કરેલું હોય તેના 25% ગણાશે, 12માના જે છે 20% ગણાશે, ટીવાય એટલે કે જેનું ગ્રેજ્યુએશન પૂરું છે એના 5% ગણાશે. જો ગ્રેજ્યુએશન ના હોય તો એ 5% તમારે ગણાશે નહીં. તો 95 માંથી મેરિટ જે છે થશે. અને ટેટ 1 2000 છેલ્લે જે 23 માં લેવાયેલી ટેટ અને 2025 આ બંને ટેટમાંથી જે પણ ટેટની અંદર તમારે સારા માર્ક હોય એ ટેટના જે છે તમારે અંદર માર્ક એડ કરવાના અને એના જે છે ગણાશે 50% માર્ક જે છે ગણાશે. હવે મિત્રો આપણે વાત કરીએ તો કે 2025 ની અંદર તો કે 2025 ની અંદર જે ટેટ 1 નું જે રિઝલ્ટ આવ્યું છે એ અંદાજે 12% ની આજુબાજુ જે છે રિઝલ્ટ મળેલું છે. તો એની અંદર ટોટલ 10,825 ઉમેદવારો જે છે એ ક્વોલિફાય થયા છે અને સામે જગ્યાઓ જે છે આવવાની છે 11,000. હવે અહીંયા તમે એવું પણ આપણે વિચારી શકીએ કે 2023 ના જે છે એમાં પણ 2700 જેવા ઉમેદવારો પાસ થયા હતા, પણ એમાંથી મોટાભાગના ઉમેદવારો જે છે એ 2024 ની ભરતીમાં એનો સમાવેશ થઈ ગયો છે. એમાં અમુક ઉમેદવારો એસસી કેટેગરી અને એસસીબીસી કેટેગરીના ઉમેદવારો રહી ગયા છે. તો એમાંના પણ ઉમેદવારો કદાચ આ 2025 ની ટેટની અંદર એને સારા માર્ક હોય તો એવા બહુ ઓછા 2023 ભરતીવાળા જે છે વારો ન આવ્યો હોય એવા બહુ ઓછા ઉમેદવારો અહીંયા તમને જોવા મળશે. સાથે સાથે બીજું એ પણ જોવા મળશે કે 10,825 જે ઉમેદવારો પાસ થયા છે તેમાં હાલ શિક્ષકની અંદર જે નોકરી કરે છે એવા ઉમેદવારો પણ આની અંદર ક્વોલિફાય થયા છે. તો એ ઉમેદવારો ફોર્મ ભરશે નહીં કે જે ઉમેદવારો જે છે એ ફરજિયાત જે ટેટ પાસ કરવા માટેનો નિયમ જે છે આવવાનો છે એની સંભાવના જે છે એના કારણે ઘણા બધા પરીક્ષાઓ આપી છે એટલે ખાલી પાસ કરવા માટે તો એ ઉમેદવારોની પણ સંખ્યા આમાં ઘટશે. બીજું કે જે ગયા વર્ષે જે ભરતીઓ થઈ છે એ ઉમેદવારોએ પણ પાસ કર્યું હશે તો એમાંથી જે કસ ભરતીમાં જેનો વારો આવ્યો છે તો એવા ઉમેદવારો કદાચ અહીંયા પોતાનું વતન પોતાનો જિલ્લો મળે તો ત્યાં મૂકી અને અહીંયા આવશે. બાકી જે અન્ય જિલ્લામાં મળેલું છે અને પોતે બીજો જિલ્લો મળે છે તો એવા લગભગ ઉમેદવારો સ્વીકારશે નહીં, કારણ કે આની અંદર 3 લાખ રૂપિયાનો બોન્ડ પણ અહીંયા ભરવો પડે છે જો તમે 3 વર્ષની અંદર રાજીનામું આપો તો. એટલે કચ્છ ભરતીવાળા જો આમાં પાસ થયા હોય તો એ પોતાના જિલ્લાની અંદર પરત આવવા માંગશે. એટલે 11,000 ની જે જાહેરાત છે એ 11,000 ની જાહેરાત સામે ફોર્મ અંદાજે આપણે કહીએ છીએ તો કે 10,000 ની આજુબાજુ ફોર્મ ભરાશે. એનાથી વધુ ભરાવાની બહુ શક્યતા ઓછી રહેલી છે. હવે આપણે આમ જોવા જઈએ તો કે 10,000 ફોર્મ ભરાશે, 11,000 જગ્યાઓ હશે તો કે તમામનો વારો આવી જવો જોઈએ તો કે ના, તમામ ઉમેદવારોનો આ ભરતીની અંદર વારો આવશે નહીં. કેનો વારો આવશે એ પણ આપણે વાત કરીએ તો કે 2024 ની ભરતીનો આપણે એનાલિસિસ કરીએ તો 2024 ની આપણે ભરતીની વાત કરીએ તો કે 5,000 જગ્યાઓ જે છે એ 5,000 જગ્યાઓ સામાન્ય ભરતીની હતી અને કચ્છની સ્પેશિયલ 2500 ભરતીઓ માટે જે છે એ જગ્યા બહાર પડી હતી. તો 5,000 જગ્યાઓ જે હતી 5,000 જગ્યાઓ માટે અંદાજે અરજીઓ આવી હતી 9,771. તો 9,771 અરજીઓનું આપણે મેં એનાલિસિસ કરેલું છે કે કેટલી અરજી કેટલા ટકા કઈ કેટેગરીમાં આવેલી છે તે. તો પેલા જગ્યા આપણે કેટેગરી વાઇઝ જોઈ લઈએ. તો હવે જગ્યા કુલ જે છે 5,000 એમાં ઓપન કેટેગરી કે 2,766. તો એ જે છે એ ઓપન કેટેગરી. આ ઓપન મેરિટમાં કોણ લઈ શકે તો કે તમામ અત્યારે ઓપન કેટેગરી એટલે જનરલ કેટેગરી. આ ગુજરાતની અંદર તમામ સમાજના લોકોને જે છે અત્યારે અનામત આપવામાં આવેલું છે. એમાં કેટેગરી વાઇઝ એસસી એસટી એસસીબીસી અને ઈડબ્લ્યુએસ તો 4 ની અંદર વિભાગ કરવામાં આવ્યો છે. તો 4 કેટેગરીની અંદર અહીંયા એસસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જે આવે છે એવા ઉમેદવારો જે છે એવા ઉમેદવારોને અમુક ઉમેદવારોને જે ક્રાઇટેરિયા છે એમાં નથી આવતા એટલા માટે અનામતનો લાભ મળતો નથી. તો એવા બહુ ઓછા આમાંથી 2 કેટેગરીમાં એવા ઉમેદવારો રહ્યા છે કે જેને અનામતનો લાભ મળતો નથી અને ફરજિયાત જનરલમાં લેવું પડે છે. બાકી અહીંયા આપણે જોવા જઈએ તો આ એસસી એસટી એસસીબીસી જેનું પણ મેરિટ સારું હોય, જેને પણ 90 માર્ક કરતા વધારે માર્ક હોય, 90+ હોય અને ઉંમર મર્યાદા જે છે એ વટી ન જતા હોય તો એને ઓપન મેરિટ એટલે કે આ સીટની અંદર મળે છે. તો 2024 ની ભરતીની અંદર શું થયું તો 2024 ની ભરતી જે હતી એની અંદર 90+ માર્ક વાળા ઉમેદવારો બહુ ઓછા જોવા મળ્યા. ઘણા બધાની ઉંમર જે છે એ પણ વધી જતી. માનો કે કોઈ પુરુષ ઉમેદવાર છે અને એની ઉંમર જે છે 34 વર્ષ છે અને એ આ 4 માંથી કોઈ પણ કેટેગરીમાં આવતો હોય અને માર્ક ભલે 90+ હોય
તો ફરજિયાત એને પોતાની કેટેગરીમાં લેવું પડે. ટોપ મેરિટમાં હોય, મેરિટમાં એનો નંબર 1 હોય, પહેલા નંબરે હોય, પણ એની ઉંમર જે છે એ કેટલી હોય? 34. તો એનો ભરતીમાં સમાવેશ થાય છે, પણ કેના કારણે? તો કે એને ઉંમરમાં છૂટછાટ મળે છે. કેના કારણે? પોતાની કેટેગરીના કારણે. તો ફરજિયાત એને પોતાની કેટેગરીની સીટમાં લેવું પડે. જો એની ઉંમર 33 વર્ષ હોત, 90+ માર્ક હોત, તો એને ઓપન જે છે જનરલ સીટ છે એમાં એનો સમાવેશ થાય. તો આને કારણે જે છે એ જોવા જઈએ તો ગઈ ભરતીની અંદર જે છે એ ગઈ ભરતીમાં ઓપનની જગ્યાઓ જે છે એ ખાલી રહી હતી, એસટીની જગ્યાઓ ખાલી હતી, ઈડબ્લ્યુએસની જગ્યાઓ ખાલી રહી હતી. બાકી એસસીબીસી અને એસસી કેટેગરી જે છે એની તમામ જગ્યાઓ પૂરી થઈ ગઈ હતી અને ઘણા બધા ઉમેદવારો જે છે રહી ગયા હતા. એ રહી ગયેલા ઉમેદવારોને આજે બાકી જગ્યાઓ જે સામાન્ય ભરતીમાં 600 સમથિંગ જગ્યાઓ ખાલી પડી રહી હતી, તો એની અંદર એને મળશે નહીં. એ જગ્યાઓ એમના ખાલી પડી રહેશે અને આ ભરતીની અંદર જે છે એને આગળ જે છે બેકલોગ કરવામાં આવશે. હવે આપણે જોઈએ કે શા માટે એવું થયું, તો આપણે મિત્રો જોઈએ ટોટલ ગઈ ભરતી જે છે એમાં 9371 અરજીઓ આવી હતી. તો એ અરજીઓની અંદર આપણે જોવા જઈએ તો એ અરજીઓની અંદર 4% એવા ઉમેદવારો હતા. અહીંયા આપણે અંદાજિત કર્યું છે, તો અંદાજિત આપણે જે કરેલું છે તો એની અંદર જે છે એ 4% એવરેજ એટલા લોકો જે છે જેને આ કેટેગરીમાં અનામતનો લાભ મળતો નથી. અહીંયા એસસી કેટેગરી, તો કે જે ફોર્મ એમાં 18% ફોર્મ જે છે એસસી કેટેગરીના હતા, એસટી કેટેગરીના 8% ફોર્મ હતા અને અહીંયા જોવા જોઈએ એસસીબીસી કેટેગરીના 58%. સૌથી વધારે ફોર્મ જે છે એ એસસીબીસી કેટેગરીની અંદર આવે છે. તો એસસીબીસી કેટેગરીની અંદર જોવા જઈએ તો કે મોટા ભાગના વર્ગ જે છે એ આની અંદર જે છે આવે છે એટલા માટે. હવે અહીંયા ઈડબ્લ્યુએસ, તો ઈડબ્લ્યુએસ ની અંદર જે છે એ 11% અરજીઓ આવી હતી. હવે તમે અહીંયા જોવા જાઓ તો કે અહીંયા આપણે ગઈ ભરતીઓ જે છે એની અંદર ઈડબ્લ્યુએસ ની જે છે 10% સીટો અનામત હતી અને સામે અરજીઓ આવી હતી 11%. તો 11% જે અરજીઓ આવી હોય એની અંદર ઘણા બધા એવા પણ ઉમેદવારો હોય કે એ ઉમેદવારોને સારું મેટ હોય તો એ ઓપનની સીટની અંદર વહી જાય, એટલે પોતાની કેટેગરીની જગ્યાઓ જે છે ખાલી રહે. એસસીબીસી જે છે એની અંદર 58% અરજીઓ આવી હતી, તો સારું મેરિટ ઓપન અહીંયા વહી જશે. પણ જેની ઉંમરની જે છે છૂટછાટ લીધેલી હોય, 90 કરતા ઓછા માર્ક હોય, તો એને ફરજિયાત પોતાની કેટેગરીમાં લેવું જોઈએ. અહીંયા આપણે જોવા જઈએ તો કે અહીંયા સીટ જે છે 15% હતી, 15%. અહીંયા અનામત જે છે 27% છે, પણ રોસ્ટરના આધારે જે જગ્યાઓ નક્કી થતી હોય છે એ જગ્યાના આધારે જે છે અહીંયા જગ્યાઓ નક્કી થઈ છે 15%. અને અરજીઓ જાજી બધી, એટલા કારણે જે છે અહીંયા જોવા જઈએ તો એસસીબીસી જે છે એ પહેલા જ રાઉન્ડની અંદર જે છે એ 67 કે એટલું મેરિટ હતું ત્યારે બધી જગ્યાઓ જે છે પહેલા જ રાઉન્ડમાં જે છે ભરાઈ ગઈ હતી. હવે માની લો કે આ ભરતીની અંદર પણ અંદાજે તમે ગણો તો કે ટોટલ જોવા જઈએ તો કે અહીંયા 10,000 જે ઉમેદવારો પાસ થયા છે સમથિંગ, એની અંદર ઓપન કેટેગરીની અંદર આવતા હોય 4,819. આ તમામ ઉમેદવારોને નોકરી ફાઇનલ. એને પોતાની કેટેગરીમાં લેવું હોય તો લે, ઓપન મેરિટ પર લે તો એનો વારો આવી જશે, કારણ કે 90+ માર્ક છે. તો આમાં ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેની ઉંમર 33 વર્ષ કરતા વધુ હશે, તો આ ઉમેદવારો જે છે પોતાની કેટેગરીની સીટમાં એને ફરજિયાત લેવું પડશે. ઘણા બધા એવા ઉમેદવારો આની અંદર હશે કે જે ઉમેદવારોને પોતાના જિલ્લાની અંદર ઓપનની જગ્યા ના હોય, તો ફરજિયાત પોતાની કેટેગરીમાં લેશે. એટલા માટે આ 4,800 ઉમેદવારોમાંથી પણ ઘણા બધા ઉમેદવારો પોતાની કેટેગરીની અંદર લેશે. હવે વાત કરીએ તો કે 6,600 ઉમેદવાર એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ, આ 4 કેટેગરીના ઉમેદવારો જે છે. હવે માની લો કે તમે આની અંદર જોવા જઈએ તો અંદાજે આમાં જો ઉમેદવારો જોવા જોઈએ તો 58%, લગભગ 55 થી 60% ઉમેદવારો તો આની અંદર એસસીબીસી કેટેગરીના ઉમેદવારો હશે. જો સામે એની જગ્યા આ વખતે 15% આવી અને આ વર્ષે પણ જો જગ્યાઓ આટલી આવે તો અહીંયા મિત્રો એસસીબીસી કેટેગરીના ઉમેદવારો અમુક જે છે રહી જશે એવું આપણે અનુમાન લગાડી છે. તમે પણ જોઈ શકો છો, જો અહીંયા કેટેગરીની જગ્યાઓ પૂરેપૂરી 27% જેવી આવે તો મોટાભાગના ઉમેદવારોનો સમાવેશ થઈ શકે છે. એટલે અહીંયા ખાસ જોવા જઈએ તો એસસીબીસી કેટેગરી અને એસસી કેટેગરી આ બે કેટેગરીના ઉમેદવારો જે છે એ રહી જાય છે. એનું કારણ એ છે કે અરજીઓ પણ જાજી આવે છે અને સામે અનામતની જગ્યાએ જોવા જઈએ તો અહીંયા ગઈ ભરતીમાં 5.7% હતું, એસટી કેટેગરી જે છે એનું 13% હતું. અહીંયા એસસી કેટેગરી જે છે અનામતમાં જે 7% મળે છે, એસટી કેટેગરીની અંદર 14% મળે છે. અહીંયા એસટી કેટેગરીના તમામ ઉમેદવારોનો વારો આવી જાય છે. એનું પણ કારણ સામે અરજીઓ કેટલી આવે છે 8%, જગ્યાઓ કેટલી છે 13%. અહીંયા 18% અરજીઓ આવી હતી ગઈ ભરતીમાં, અહીંયા જગ્યાઓ આટલી છે. અહીંયા તમે જો આટલો ડિફરન્સ છે, એના કારણે ગઈ ભરતીની અંદર એસસીબીસી અને એસસી કેટેગરીના ઉમેદવારો જે છે એનો સમાવેશ થયો નથી. તો આ ભરતીની અંદર શું થાય, તો આ ભરતીની અંદર આપણે જ્યારે પણ મેરિટ લિસ્ટ બહાર આવે તો એની અંદર કેટેગરીના કેટલા ઉમેદવારો છે અને કેટેગરીની કેટલી જગ્યાઓ છે એના આધારે આપણે કહી શકીએ કે કયા ઉમેદવારોનો વારો આવશે, કયા ઉમેદવારોનો વારો નહીં આવે. જૂના પ્રમાણે તમે જોવા જાઓ તો લગભગ એસસીબીસી અને એસસી કેટેગરીના ઉમેદવારો જે રહી ગયા હતા એના આ ભરતીની અંદર જે છે વારો આવવા જેની શક્યતા છે. પણ એને ટેટ 2023 અને 25માં પાસ કરેલી હોય તો, બાકી તો મેરિટ જે છે જેનું સારું છે એ તમામ ઉમેદવારો જે છે એનો વારો આવી જવાની પૂરેપૂરી શક્યતા છે. તો મિત્રો આ વિડીયોની અંદર જે છે એ સમગ્ર આપણે ચર્ચા કરી કે 2024ની ભરતી હતું એનાલિસિસ કર્યું અને 2026ની અંદર જે જાહેરાત આવવાની છે એ જાહેરાતની અંદર મિત્રો ખાસ જે ઉમેદવારો જે છે જેને 90+ માર્ક છે તમામ ઉમેદવારોનો વારો આવી જવાનો છે.
એસટી કેટેગરીનો વારો આવી જવાનો છે. ઈડબ્લ્યુએસ ની અંદર પણ જો ગઈ વખતની ઘોડે 11% ની આજુબાજુ ફોર્મ ભરાય તો એ તમામનો વારો આવી જશે, પણ જો સંખ્યા વધે તો પણ એમાં લગભગ વાંધો નહીં આવે. એસસીબીસી અને એસસી કેટેગરીની ઉમેદવારોના કેટલા ફોર્મ ભરાય છે અને સામે કેટલી જગ્યા આવે છે એના ઉપર ડિપેન્ડ કરશે. બાકી ઘણી બધી જગ્યા આપણને જાણવા મળે છે કે અહીંયા 11,000 જગ્યાઓ છે, 10,000 ઉમેદવારો પાસ થયા છે, બધાનો વારો આવી જશે. ના મિત્રો, એવું શક્ય છે નહીં. અહીંયા તમારે આખું બધું કેટલી જગ્યાઓ છે, શું છે, કેટેગરી વાઇઝ એ આખું એનાલિસિસ કરો ત્યારે તમને જે છે એ સાચી ખબર પડે. ઓકે મિત્રો, તો આવનારા દિવસોની અંદર જે પણ આપણે નવા સમાચાર મળે એટલે ચોક્કસથી આપણે વિડીયો મારફતે જે છે તમને જાહેરાત કરશું. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, અને તમારે આ ભરતીની અંદર તમારો સમાવેશ થાય એવું છે તો તમારે મેરિટ કેટલું બને છે એ પણ મને કોમેન્ટની અંદર જણાવજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.